મને કાંઈ પણ હા ભાઈ મને ગરીબ ને મને છેતરતી નહીં. કાંઈ વાંધો ને મહારાજ, હું આ શેઠો લઈને દર્શન કરીશ, પણ મારા પાઠું એ મારા પારેવડા મારા પાખું વિનાના મારા ઢોલરા મારી ન ભળ વસતી મારી નાચ તન એલી તન માયા લાગી મને મારા બસડા રોઈ રોઈ હુઈ ગયા છો. મારા બસડા રોઈ રોઈ હુઈ ગયા. અરે બાબા મને લઈ જા ને જગ્યામાં લઈ જા ને, ભાઈઓ દેવી પૂજે છે. બેટા આજ આપણો વારો નથી, આપણું પાણી દેવી હું સંભાળ્યું. પણ બાપા નીંદર આવતી નથી, નીંદર આવતી નથી, લઈ જા જગ્યામાં મારા બાપની દેવીની જગ્યામાં લઈ જા. બધાએ સમજે પણ નાના નાના પહોળા ન સમજે. બાપા ના મારી નાચ ભેગી થઈ છે, ના માંડવા નખાણા છે, બધા છોકરા કિલોલ કરે છે, અમને ઝૂંપડામાં ત્યાં રાખ્યા છે, લઈ તો જા. અમે સેટા ઉભા રહું, અમે ગરીબ છે ને, અમે ત્યાં નહીં જઈ એટલે આયા મજવડીની જગ્યામાં બધા હરખા નથી સાહેબ. આજે મારા બાપ પુનિયાની વસ્તી, મારા બાપ પુનાની વસ્તી મારી નાચ અહીંયા એક ના અનેક ઝૂંપડા બનાવ્યા છે. એમાં બાપ અટાણે એક એક ની આંખમાંથી શું લેવા એને દુઃખ ના જન યાહુડા, કોક ને દુઃખ ના યાહુડા મારા બાપ નાયા ભરિયાની દીવી મારી વસ્તી ને દુઃખ ની ઘડી આવવા દઉં દીદી. મારી નાચ ટપોરો મારે અને મારી પેઢી નું ધર્મ જવા દઉં ને ત્યારે મને નાની ભરિયાની ધીર મને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય.
નબળ દેખી આ મજવડીની જગ્યાની માલપા કોઈ આવાજ આગી જાય કે આની વાહે તો ક્યાં કોઈ છે બેટા એની વાહે તો નાનિયા પડિયાની દેવી બેઠી છે આ મજવડીની જગ્યાની માલપા વગર વાગે તો થપાકનો ભા કરે અને બેટા જો ગાંડા નાશનો નસાવું ને એ મને નાનિયા પડિયા દેવીનો પ્રમાણ મારી વસ્તીને જો રોતી મૂકીને જાવ ને અને એક આફડાનો જો હિસાબ ન કરી દઉં ને મને પુનાની ધીર મને ખોટ લાગી જાય દીકરા અમે ગરીબ અમારું ઝૂંપડું ગરીબ બસડા ગરીબ મારા નાનિયા ભડિયાની દેવી ગરીબ નથી મારી ના જો ગરીબની માયા મૂકીને બેઠા જો વેગળી જાવ એ તેથી વનનું લાગુ બની શેની માલમાં હળકી જાવ બેટા દુઃખ ને સુખ ખરેખર ભાઈ કોઈ કોઈની કરી કમાણી કોઈ કોઈની બનગી અહીંયા મજવડીની જગ્યામાં આજ પાવો રસાયો છે ને આમાં કોઈની મહેનત છે ભાઈ નસીબી જરૂર બાપ અમે હાંતિ અમારા રણછોડ બાપાની વસ્તી અને કે જીવરાજભાઈ અમારા ભોવા ધોણ્યા પેલા અમારા બે ત્રણ એવા માણસો છે ને એમાં ખાસ કરીને તો અમારે જયસિંહભાઈ અમારા ભુવા પહેલા એનું સન્માન કરવું છે મારે ભાઈ સતાઈની ધારણા એવી હતી કે બાપા હું તો એક મારી દેવીની મેં તેલ કરી છે મારી દેવીની મેં સેવા કરી મેં કઈ નથી નવાઈ કરી છે મારી દેવી હાટું થઈને મેં મારા બસ કોઈ મારા ભાઈઓ પાસેથી કઈ જોતું નથી મારા બાપ તમે મારું સન્માન કરો કે ન કરો પણ અમારા બાપ પુનાની દેવી બેઠી મારા બાપ નાનિયા ભડિયાની દેવી બેઠી ને ભાઈઓ મેં સન્માન કરવા હારું થઈને મેં ટેલ નથી કરી મારા બાપ મેં તો અહીંયા મારા પુના બાપાએ ગળીઓ નાખેલો આજ પાવો રસાવો છે એનું છે બાપ મારું કાય નથી મારી તેલ નથી મારું વાસી દૂ છે મારી નાક મારી દીવી નું વાસી દૂ એ મારે જયસિંહ આ જગ્યાની માલપતારો વાસીદાનો હિસાબ જવા દઉં ને તે મને પુનાની દેવી મને નાનિયા ભડિયાની દેવી મને ખોટ લાગી જાય બાપ
વસ્તીમાં તો કોઈ ખોડી નજર કરે અને બેટા મજવડીની જગ્યાની માલ બધો કાના નાશ નો સાવ ને ત્યારે મને પુનાની દિન મને ખોઈ તેલ કરી છે મારા જયસિંહભાઈ બનગી કરી છે સેવા કરી છે પણ મારા નાન ભડિયા બાપાએ સારોલની જગ્યામાં ઘરમાં ખાવા હતું નતું ઘરમાં ખાવા હતું નતું મારી નાત તકનું લાવે તકનું ખાતા હતા અને કાશલીમાં કનેકજી ઈ ખાતા હતા ને દેવીને ખવડાવતા તોય દેવી ખાતી હતી હા જે ઈ ખાતા હતા ને ઈ દેવીને ખવડાવતા હતા મારી નાત કાઢો રોટલો મારી નાત ગામમાંથી લઈ આવે ને ઈ દેવીને ખવડાવતા મારી એમાં પાસે તો આ બીજું કઈ છે નહીં તોય દેવી ખાઈને રાજી થઈ જતી તો પણ બાપ એને ભાવથી ખવડાવો ને એને ગતિથી ખવડાવો ને તો ટાઢો રોટલો ખવડાવો તો દેવી ખાઈ જાય જે ખાઈ ખવડાવે ખાઈ જાય તાંદળિયાની ભાજી આપો તાંદળિયાની ભાજી ખાઈ જાય એ થોડી ખાવા પીવાની ભૂખી છે એ તો ભાવની ભૂખી છે હા કાંઈ નો તમે આપો તો ખાલી મઠની હામાં ઉભા રહીને એટલું કે હે માં હું તને કાંઈ દઈએ કયો નહીં માં હું તને કાંઈ જમાડીએ કયો નહીં પણ મારી મને માફ કરી દે મારી ધ્યાન રાખજે મારા બસડાને તો એ માં ધ્યાન રાખે મારી ગાય કારણ કે બાપ તેથી નાનપણથી માવતર મરી ગયેલા મારી નાચ એ મોદારાયન બાપની દેવીના બસકા સિવાય કોઈ નતું એ નતા કાકા નતા કટમ નતા ભયું નતા મામા આને નિશી ધરતી નું ઉસો આપો તો કોઈ હતું નહીં સાહેબ સારોલની જગ્યામાં હા જવાર ઝૂંપડામાં બાપની દેવી નો કંડિયો મારી નાજન અગરબત્તી કરે અને બધે મારી નાજ તું મારી માયા મુડી તું મારી માયા મુડી આય મારા બાપ નાનિયા ભડિયાની દેવી એવા સમયની માલિબા આ તો ધર્મને વાત રાખવી છે ને ધનિયો બધાનીઓ હાથ હાથ રાણીઓ મારી નાજ હાથ હાથ બધાનીઓ રાજ વાંચ્યું જાય મેલી વજાનો ભરેલો મેલી વજાનો ભરેલો ઉડતા પંખી પાડે જેની પાસે આવી વિદ્યા જ્યાં જ્યાં મારી નાચની દેવીના નિવેદ હોય ને ત્યાં જ્યાં ધનિયો ઉભો રહેલા કાં તો તમારી દેવી બતાવો નકર તમારી હાથે તમારી દેવીનો કોંડિયો રહ્યો ને મને ધનિયા ના આપી દો મને એકામાં મૂકી દો અગર બારીને ભસમ કરી નાખ્યા મારી નાચની દીવ્યું મારી નાચ વાહો ભારત ભેગા કર્યા મારા સગા વાહો ધનીએ બધાને ભારત ભેગા કર્યા અને કીધું કે ભાઈ હવે ક્યાંય દુનિયામાં કોઈ પાસે જીવ્યું છે બે ભાઈ ના કાળજા ફરફરતા હતા એક ભાઈ મારા બાપ નાનિયા ભડિયા ના કાળજા ફરફડે એ ભાઈ દનિયો બધાનો ઓલો રાવો દઈચડો નીકળ્યો છે કે કાયા નહીં આવે ને હાલને આઈથી ક્યાંક વહી જાય દેવીનો બસકો લઈને એ પોતાનો મોટો ભાઈ કે ભાઈ ક્યાં જાવું ગમે ત્યાં જઈને ને આવશે પણ અહીંયા આપણે દેવી લાજ રાખશે ભાઈ એવા સમયની માલિબા ધનિયા બધાને ખબર પડે કે બાપ સારોલની જગ્યામાં ઓલા નાનપણમાં જેના માવતર મરી ગયા છે એ દેવી દેવી જખે છે એને દેવી સિવાય કોઈ બીજું છે નહીં હવે ન્યાય એક જગ્યાએ દેવી છે ઓય ઓય ભાઈ ગરીબ પાસે દેવી હોય લગર વગર લુગડા ઉગાડા પાક
ગામની માલપતિ દાદર નાખી રોટલાના ટાઢાઓના બટકા ખાય અને પોતાનું જીવન ગુજારતા હતા. એમાં ધનિયા બધાની સડાઈ કરી. હાલ તો થયો ને બધા મધરાજી આવીને ઉભી રહી. હાથમાં લાકડી 80 વર્ષની દીકરી. મારી વિહા બદલી મારી ફુરમુઈ મારા નાનિયા પડ્યા પુતા સોટ જાગું સુખ મળી નીંદર આવે. બેટા ધનિયો બધાનીઓ આલ્યો આવે છે, સપનું આવે છે. બે ભાઈ જાગી ગયા. ભાઈ હું તો નહોતો કેતો લાગ માંડ છે જગ્યામાં બાપની દીવીને લેવા છે. જો હું તને કેતો તો ને ભાઈ ના પાડતો તો હાલ હાલ હજી તને કહું છું ભાગ ભાગ હજી તને કહું છું બસ કો લઈ લે બજા જાય. હમણાં ફૂટી જશે ભાગ મારા ભાઈ. હજુ તને કહું છું હાલી નીકળી મદ્રાજે. મદ્રાજ થઈ ગયા તો બે ભાઈ એક આંખમાં શરાબ બીજી આંખમાં બાદર. કાળા આહુડા રોવે કાંઈ વાંધો ને મારે હવે ઘડી બે ઘડી અમારા ઝૂંપડે તું શું હમણાં તને લઈ જા મારો હથવારો વ્યો જા મળે. અમે નાનપણથી માવતર નો અમે પ્રેમ જોયો નતો તને જોઈને મેં જિંદગી આપણા બાપની દેવી છે કે બેટા મજવડીની જગ્યાની માલપા જો લાગ માંડે અને બેટા જો સીમાડાની માલપા ઉતરવા દઉં ને તો મને ગુનાની દેવી મને ખોઈ તો દીવ ઉગવા આવ્યો. જયસિંહભાઈ એને કાક વેદના સાહેબ આ તો બાપની દીવી સાંભળતી છે અને કાંઈ એને કાક દુઃખ હશે અંતરની અંદર. આટલો રોવે નહીં સાહેબ. હા જો મારી નાય ઓલા ધનિયા બધાને હાથ હાથ દીકરા દીધા અને સંતાન હાટો કેમ કરે સાહેબ. કોલે કોલે મને મને પેટનો પાસો રાખ્યો મને જગત એક જગ્યાએ મારી નાત આ ઢોળવાની જગ્યામાં આમ જ રોતો હતો સાહેબ. અને જેના કુળમાં મહાની પૂજાતી હોય ને એ કુળમાં મારી નાત કોઈ વાંજો ન હોય. મારી નાત્યો
જયસિંહભાઈ એને વેદના છે ને ભુવાના ખોલા ખોલામાં માથું નાખે. રમેશભાઈ બેટા કાલ તારી નાનિયા ભડિયાની દેવી સામું જોયો. જગત ને સાના રાખ્યા તને થોડો રોતી રાખશે. મને રોતો મને રાખતી નહીં, મને રોતો મૂકી મને ક્યાંય જાતી નહીં. તેથી બાપ બે ભાઈ હાલ ભાઈ બાપ ની દેવી નો બસકો ઉતાર. આપણી બાજરી ખૂટી ગઈ, ક્યાંક વનવખો લઈ લઈ યાર. આપણું ધર્મ આપણા સાબડે કહી ગયું ભાઈ. આપણું ધર્મ વનવખો લઈ લઈ વજેસી બની જાય વનના રોજના બની જાય. બાપ હાલ વનના રોજના બની જાય, વનવખો લઈ લઈ. સાહેબ એની ધારણા કેવી શું? આ ભુવા સામે બેઠા છે ને કે મારા સભાઈ મારે ધોરવાનો શોખ નથી, એ ધોરણ છે ને એમાં હું આવી ગયો છું. ખરેખર બાપ એ વડીલો ને એટલા માને છે, માન આપે છે સાહેબ. અમે તો નાના નાના બાળ સહી એને ભુવા પડિયાર બનાવ્યા છે ને અમે બન્યા છે, શોખના નથી બન્યા. તેથી બે ભાઈ વિચાર કરે કે હાલ ભાઈ આપણી શેર બાજુની ખૂટી ગઈ, દેવીનો બસકો ઉતાર. ઉતાર મેરી દેવીનો માણા બસકો ઉતાર ને સિંહાસન થી નીચે ઉતારે ને બસકો, દેવીને કાંક મુઠ્ઠી જાત દેવી પડે ભાઈ. પડે ને ખાવું તો નાનિયા ભડિયાનું નતું ખાવું, સાહેબની કમાઈનું એને ખાવું. બસકો ઉતાર્યો ને મારી નાચ ઘરમાં કાઈ નહીં, શું ખવડાવે? ખોરી જાય ને મળે ઘરમાં કાઈ ન તે દીવી ખાવા માંગે. કંડિયો ઉતારી પેટલી માત મૂક્યો મારી નાનિયા ભડિયાની દીવી ક્યાં મારે તને ખવડાવી એટલું તમારી પાસે ધાનાય ન મળે. હાથ જોડે ઉભા રાખ મારી હાલ હવે એમ તું હો જગત વગેરે હાલશે પણ તારી વગેરે અમને નહીં હાલે. એ હાલતા થયા ને તો હવે નાગડી બની મઢના દરવાજામાં ઉભી રહી હો અને મઢી ડોલવા. ક્યાં જાવ છો મારા નાનિયા ભડિયા? જો તમને વિદેશી બનવા દઉં ને, તમને જોગીડા થવા દઉં ને, અને બેટા મારી જગ્યાની મારી બાજુ લાગ મનાવા દઉં મને નાનિયા ખોળો પાથરે છે અને કાદિયા આવતી નથી. આ દીકરી છે કોઈ છે એના ભાઈ હાટું થઈ બાપની દેવી પાસે આરાધ કરે છે. મને બોલ મને બોલ કાક તો બોલ. તારી પાસે નો માંગે તો જગતમાં ક્યાં માંગવા જાવે?
તને દયા નથી આવતી ને રોતા મૂકીને જાતી નહીં રોતા મૂકીને જાતી નહીં હા મારા બાપ પુનાનું માનેલ મડાલ છે બોલ મને બોલ 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 કાક બોલતો ખરી મને સુલેવા બોલા લીધા છે આમ જો મળે જગ તો તને કોઈ માનશે નહીં મારા બાપા બોલ મરે બોલ તો હાસુ બોલજો માંડવાની માલમાં ખોટું બોલતી નહીં વેદના હોય એને ખબર હોય ભાઈ પાટાનો બાંધનારો પીડા શું જાણે કોઈ હકન નો લેવો મારી નાચ હારા ગન જાય પાસા ભૂલી જાય આ તો વાંચ્યો કાલ તો જમીન ઉભી રહેશે મને તારે કામ ઉભો રહે ને તેની બાપ એક જગ્યાએ ડોવાની જગ્યામાં બાપ આમ જ પેટનો પાસો સાહેબ અમારો પ્રોગ્રામ મને હવારમાં વાત કરી એમણે બહુ રોતો હતો ને આને કોને એટલે મેં કીધું ભાઈ ભાઈ કેમ એટલો બધો રોવે છે મને કે ભાઈ હવાસર માટેની ખોટ છે એની હાથું નથી રોતો કે તાઈ હવાસર માટેની ખોટ તો છે પણ હવારમાં નિવેદ ઓરવા જતા હતા ને ભુવન પડિયા હવારનો રોવે છે કોઈ દી રોવે નહીં મારી નાચ જેદી રોવે ને તેદીની દેવી સિવાય કોઈ સાનો ન રાખે પણ હાસું રોવું જોઈએ એના અંતરનો આત્મા બતાવવો જોઈએ એ હવારનો રોવે છે કે ભાઈ શેના હતું એને કોઈ કાંઈ કીધું કે ના કે તાઈ એ ભુવન પડિયાર ને જોશી ગણસભા મારી નાચ નિવેદ ઓરવા જતા હતા ને એ શેરીમાં હામો મળ્યો શેરીમાં હામો મળ્યો ને બે બાજુ કાંટાની વાડ હતી ઢોવાની જગ્યામાં સાહેબ હકીકત દાખલો આમ જોઈ ગયો ને ભુવન પડિયાર ને જોશીડા ને જોઈ ગયો ને પેલો જી હામો મળ્યો પાસો વળી ગયો અવળું નિવેદ ઓરવા જાય મારા વાંચ્યા હામું મળાય દીદી આવેલ ઉભી રહી કમા મારા દીકરા મને શું કપોલા લાકડા નો પાલવી દઉં તેની દુનિયાની માલમાં મને ગરીબની દેવું મને ખાધે મને કોઈ કદી ધનિયો બધાનીઓ આહા કરતા વાર લાગે થતો સારો ના શેમાડામાં પૂગી ગયો થઈ કીધું બેટા તમારે જાવું નથી રવાજો હું જાઉં છું ધનિયા બધાનિયા સામે જાઉં છું અને જાપે બેઠી સાવ એનો પગ તો મૂકવા દે મારી ભૂમિકામાં પગ મૂકે અને એકાનું ડોકરું જો ભાંગીને ભૂકો ન કરી દઉં ને ત્યારે મને વિહળીને મને ખોટ લાગી જાય ધનિયો બધાનિયો આવ્યો
જ્યાં સારોલના સીમાડામાં પગ મૂક્યો ને બાપલા એકાનું દોહરું ભાંગી નાખ્યું છે. ઓળખી ગયો કાં તો દેવી છે, આ નાનિયા ભડિયા પાસે કાં દેવી છે. ઉભો રહી ગયો, સાહેબ થોભી ગયો, વિચાર કરી લીધો તો તમારી નાગણી હવા વેતી હામી બેઠી છે. મારી નાનિયા ભડિયાની દેવી હામી બેઠી હતી. મારા બાપ પુનાગી આમ જા વિચાર કર્યો કે જાવા તો દે, હું પરિણામ આવે છે. અવળે ગુલાટ મારવા માંડ્યો, પાટણ થી માંડી બજાર સુધી દોર માંડ્યો. અવળે ગુલાટ શેલકમ રાજાનું રાજ હતું. અવળે ગુલાટ મારવા માંડ્યો એટલે ગામના માણસો જોવા છેલ્લા તોળે વળ્યા. નાની બળ્યો બે ભાઈ એમ કે ભાઈ એક કામ કર, હાલ ઓલો ધનિયો બદાડ્યો ને લાગ માંડ્યો છે ને, અવળે ગુલાટ મારે છે ને, ખેલ કરે છે ને, આપણે અહીંથી નીકળી જઈએ. પણ જાય તો ખરા, આપણે દેવીને જૂની જગ્યામાં કાંઈક મુઠ્ઠી કમુકો ખવડાવતા જાય. છેલ્લું ક્યારો દુબનો દ્વારો કરી લઈ આમ જ્યાં શેલુક્યાનો ધૂપનો ધોવાડો કરવા બેઠા ને, વાં શેલકમ રાજાનું રાજ સમાચાર મોકલે, બાપુ આપણા રાજની માલપા ધનિયો બદાણીઓ આવ્યો છે, ઓળે ગુલાટ મારે છે અને મરી જાય તો આપણું રાજ ગોધારું થાય. બોલાવો ધનિયા બદાણીઓ. એ ધનિયા શું લેવા આવ્યો છું? બાપુ બે પાંચ ગામડા લખી લે. કે ના બાપુ મારે બે પાંચ ગામડા નથી જોતા, માયા ધન દોલત લખી લે. કે ના તારે જોઈ છે માય, શું જોઈ મારા રાજની માલપા? બાપુ તમારા રાજની માલ બોલો નાનીઓ ને બડીઓ બે ભાઈ પડ્યા છે. મારો દેવ પૂજક સમાજ ગરીબ છે ને, એની પાસે બાપની દેવી છે ને, મને ધનિયા આપી દો. એ ધનિયા એ કાયમ મુન્યા જાવ છું ને, તને બાપની દેવીનો ધૂપનો ધોવાડો કરે છે, એના સિવાય એનું જગતમાં બીજું કોઈ જ નહીં. બીજું માંગી લે અને બે પાંચ ને 10 ગામડા રાખી દો. નાના બાપો દિયો તો મને ઈ જ આપો. હવે રાજાનો હુકમ છૂટી ગયો. શેલકમ રાજાનો અને ઝૂંપડા જેનું ભાર્યા રાતના માણસો બે ભાઈ લગર વગર લુગડા બેઠેલા હો. લગર વગર લુગડા અને ઝૂંપડા બેઠેલા અને બાપની દેવીના કડિયા સામું ટકર 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 જોયા કરે. અને રાતના માણસો ગાય નાનિયા બઢિયા કાલજા ફાટી જાય ને, લાગ માંડ્યો મારી દેવી. હાલો તમને શેલકમ રાજા બોલાવે છે. હાલ ભાઈ હવે શેલી મહેમાન ગતિ રહી, શેલી મહેમાન ગતિ રહી. લઈ લે બસકો, લઈ લે બસકો. આપણી હાથે આપણી દેવી નો કંડિયો દઈ દેવો. તે બે ભાઈ વિચાર કરે ભાઈ એની કરતા આપણે મરી જઈએ. હાલ પણ જે દેવી નો થાય ને, દેવી કોઈ કમોતે મરવા ન દે. મારી દેવી નો થાય ને, અને દેવી કોઈ કમોતે મરવા ન દે. બેટા હાલો હું તમારી ભેગી છું. રાજમાં જઈને એટલું માંગ્યું કે બાપુ એક કામ કરો, અમારી દેવીનો કંડિયો આપી તો દઈ. પણ બે મોત વિચારી લીધું હતું. દેવીને મોત ના ત્રણ તો હું શેઠું ને તઈ દેવી મળે, આ સિવાય દેવી નથી મળતી મારા બાપ. તેથી શેલકમ રાજા પાસે એટલું માંગ્યું, મને હવા પાલી ઘઉં કા હવા પાલીનો તાવો મારી દેવીને મેં ખવડાવી નહીં. કાંઈ વાંધો નહીં, પછી તમે તારે લઈ જાઓ. હવા પાલી નો તાવો મારી નાદ શોકમાં મનાવો છે. ઈ વેળા કેવી છે મારા બાપ નાનિયા ભડિયાની. બે ભાઈ ની નાની નાની ઉંમર
શોકમાં તાવો મુકાવો મારી મેલડી શોકમાં તાવો મૂક્યો દેવીનો ભારત મૂક્યો અને મારી ના જમાડવા ભારત ખોલ્યો હો વેદના કેવી છે તાવો મૂક્યો ખેરના લાકડા નાખ્યા લાલ હિંગોળ જેવું તેલ કરી નાખ્યું પછી મારો ભરબાપા હતા ને એ વેરા કરવા મીડા ગાવા હો એ આરાધ મીડા કરવા કે ભાઈ લે હવે સલુકેનો તાવો શેડવીને દેવીને મહેમાનગતિ કરી લે પછી તો દેવીને દઈ દેવાની છે તો હવા વચ્ચે નાગરી બની તાવામાં રખડતી હતી હો ચાર ખણ મીડા સડવા બોલો ધનિયો બધાનો ટગર જોવે છો કાંઈ વાંધો નહીં એ તો વધ્યા તૈયાર કરતો હતો અડદના દાણા તૈયાર કરતો હતો પણ જેની પાસે મારી ઉગતડી મેલડી હોય મારી નાનિયા ભડિયાની દેવી બેટા તો અડદના દાણા તો મંત્રેલા હોય તો ભૂકો ન કરી નાખો ને તારી મને પુનાની દેવીને મને ખોટ લાગે બાપ છેલ્લો ખંડ રહ્યો ને તો બે ભાઈ માને હાથ પાડ્યો પણ કેવો હાથ આરાધ કરેલો એ માં તું ક્યાં છો એ આપણે હાથ પાડી તો મારા બાપ પુનાની દેવીને મારે કોઈ લાગ્યો લાગ મને તેથી તું ક્યાંય વહી જા ને તને કોણ ઓળખે મળે પણ મિત્રો આપણે બધાને એકવાર માને હાથ પાડી પોતાની માને કઈ માં બધા બે હાથ ઓછા કરી અને એકવાર માં બોલજો મિત્રો આ બધા ભાઈઓ બહેનો બોલો હા અમને મૂકીને તું ક્યાંય જાતી નહીં હો એક હાથ પાડ્યો આવી નહીં અને બીજો હાથ પાડ્યો અંતરનો આ મિત્રો કરો બે હાથ ઉષાને હાથ પાડો એ માં ક્યાંથી આવશે તો મારી નાદ હાથમાં લાકડી 80 વર્ષની ડોહળની માથે કાળું ઓઢણું ઓઢેલું અને સાંધીના પતરા જેવા વાળ સારોલની બજારમાં જોઈ હો એ ભાઈ જો માં આવી બેટા અને જેથી રાજ ફાટી ગઈ હો માં તું ક્યાં વહી ગઈ હતી અને મિત્રો હવે ત્રીજી વાર એ તેથી કીધું કે ધનિયા બધાનિયા તારે આગવી એટલી આકી લે જો તને સીમાડો સાંડવા દઉં ને તને ફસાડીને મારવો નથી મારીશ તો જગતની મારવા ઓળખાણ વહી જાય પણ માંગ
આ તો નાનિયા ભડિયાની દેવી પાસે માંગવા આવ્યો છું, તું મારો ઓછાળો બની ગયો કે મને પગમાં પડી ગયો કે મારે હવાસર માટીની ખોટ છે. મને એક દીકરો તને મારે કે એક નહીં, એક ને દઈશ તો હાથે ને વાત થાય, પણ હાથે ને ઘરે જો દીકરા જેવા દાન ન આપું ને તે મારા નાનિયા ભડિયા પાસે જેવી નમ્ર મારી બાપ જતી હાથે ને ઘરે દીકરા દીધા, પણ એ રાજમાંથી વળતર લઈ આવી દો. પણ કેવું વળતર? ઊંડાની મહેમાન ગતિ કરી હતી સારોલની જગ્યામાં. એટલે બાપ એ બી હું દેવી આવ્યા મહામો જાઈ રે, એ કાળિયો રે ભાંજો, એ ભૂરિયો રે ભાંજો, કાળિયો રે ભાંજો, એ ભૂરિયો રે ભાંજો, એ હાલો જો વાજાઈ રે. રમજો ભાઈઓ, આવ શાંતિથી રમજો. રમવા ઘડીક રમવાથી ભાઈ